નમસ્કાર, સમાચાર સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે વધુ એક આગાહી સાથે। રાજ્યના ખેડૂતો પર વધુ એક માવઠાનો પટેલે મોટી આગાહી કરી ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી। આજથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા। રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં પણ અસર જોવા મળશે। ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે, કારણ કે એક પછી એક પશ્ચિમ સમાન ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુની શક્યતા રહે છે। પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। તેની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે। ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે। આ તરફ ખેડૂતોના ઊભા પાક પણ ખરી જવાની શક્યતા। 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે। પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે, એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષેપના કારણે હવે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે। જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે। સમાચારમાં આગળ વધીએ। ઘીની પરખ માત્ર સુગંધથી ન કરતા બનાસકાંઠાના ડીસામાં દરોડામાં મોટો ખુલાસો થયો। ડીસામાં ઝડપાયા શંકાસ્પદ ઘીની 120 ડબ્બા। એસઓજીએ 5.72 લાખના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ કરી છે। શ્રી ઘીના નામે કરતા હતા વેચાણ। બિલ વગરનું ઘી વેચતો મિહિર માર્કેટિંગનો માલિક પોલીસ સકંજામાં। શંકાસ્પદ ઘીના જથ્થા સાથે પરેશ ચોખાવાલાની ધરપકડ। તો અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિશોર, પૂરી અપડેટ। ચોક્કસથી જે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી અનેક શંકાસ્પદ ઘી ઝડપાતું હોય છે। ફરી એકવાર પોલીસને બાતમી મળતા પોલીસે હોન્ડા અમેજ ગાડીમાંથી 120 ડબ્બા ઘી, શંકાસ્પદ ઘી સાથે જે છે તે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે। જે પરેશ ચોખાવાલા વેપારી છે તેની અટકાયત કરીને તેનું 72,000નું ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે। એસઓજીને બાતમી મળી હતી કે ડીસામાંથી શંકાસ્પદ ઘી બહાર જઈ રહ્યું છે। એસઓજીની ટીમે આ શ્રીમુખ પ્રીમિયમ કાઉ ઘીનો જથ્થો ઝડપ્યો અને તપાસ કરી તો બિલ પણ ન હતું અને આ ઘી જે વેચતા મિહિર માર્કેટિંગના જે માલિક હતા તેની અટકાયત કરીને અત્યારે તો વધુ તપાસ હાથ ધરી છે અને ટૂંક જ સમયમાં ઘીના સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચાર અમદાવાદમાંથી। નરોડામાં એસિડ એટેકની ઘટના બની। 28 વર્ષીય યુવતી પર અજાણ્યું શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર। નીલકમલ સોસાયટી બહાર યુવતી પર હુમલો થયો હોવાની વિગત। યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। પરિવારજનો દ્વારા પિતા સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે। સરદારનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે। તો યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જો કે પરિવારજનોએ પિતા ઉપર આશંકા વ્યક્ત કરી છે। સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અમારા સંવાદદાતા મૌલિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મૌલિક, પૂરી વિગત।
એના મોડી રાત્રે 8 વાગ્યાના સુમારે નરોડા નીલકમલ સોસાયટી આવેલી છે, ત્યાં આગળ એસિડ એટેકની એક ઘટના બનવા પામી હતી. 28 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે નીલકમલ સોસાયટીમાં રહે છે અને તે દરમિયાન કોઈક સામાન લેવા માટે ઘરની બહાર નીકળી હતી. ત્યારે બુકાનીધારી શખ્સ જે બાઇક ઉપર તેને આ એસિડ જેવા જ્વલનશીલ પદાર્થથી મહિલાના માથાના ભાગે એટેક કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે મહિલાને ત્યાં તાત્કાલિક કિક બળવા આવતા સ્થાનિકોએ રાહદારીઓએ 108 ને જાણ કરી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે મોકલવામાં આવી હતી. જોકે ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવે. જે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ તેની માતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેના પિતા દ્વારા આ પ્રકારનું કૃત્ય જે છે તે કરવામાં આવી હોઈ શકે છે. આ પોલીસે પણ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જે કદરદારી શખ્સ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ફરિયાદ નોંધવાની કાર્યવાહી જે છે તે પણ મોડી રાત્રે કરી લેવામાં આવી. આ અગાઉ પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા જે છે તેને પતિ વિરુદ્ધ પણ 1.5 મહિના પહેલા આ પ્રકારની એસિડ એટેકની ઘટના બનવા પામી હતી. તો શું કોઈ સંજોગ હતો અથવા તો કોઈ જાણભેદુ દ્વારા આ પ્રકારનું કૃત્ય વારંવાર કરવામાં આવતું હોય તે પ્રકારે પણ પોલીસ તપાસ કરી રહી છે. બિલકુલ આભાર. તો જાણભેદ ઉપર આશંકા છે, જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીના ભિલોડામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની. વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો. બાઇક પર આવેલા ઈસમો ચેઇન ખેંચીને ફરાર. અંદાજે 4 લાખનો સોનાનો દોરો લૂંટી ભોગ બનનારે પોલીસ ફરિયાદ આપી હોવાની વિગત. તો આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે. ભિલોડામાં ઘટના બની છે, ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો અને આપણે સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે. જો કે સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઇક પર આવેલા કેટલાક લોકોએ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો. સમાચારમાં આગળ વધીએ. લદ્દાખના જોજિલામાં ભારે હિમસ્ખલન થતા દુર્ઘટના. ઘટનામાં 3 લોકોના મોત થયા, 4 લોકોની હાલત ગંભીર. જોજિલા ખાતે અનેક વાહનો હિમસ્ખલનની ઝપેટમાં. બરફમાં દબાયા અનેક વાહનો. પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તો આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ કે જ્યાં બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેટલા લોકો દટાયા છે તેઓની મદદે હવે ત્યાંનું સ્થાનિક તંત્ર આવ્યું છે. 4 લોકોની હાલત ગંભીર છે, 3 લોકોના મોત થયા છે. બરફમાં દબાયા અનેક વાહનો, જેને બહાર કાઢવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સમાચાર પાટણમાંથી. સાંતલપુરના ઉંદરગઢા ગામે ખેતરમાં આગનો બનાવ. ખેતરમાંથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. ખેડૂતે તૈયાર કરેલા ઘઉંના ઊભા પાકમાં આગ લાગી. ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાયો. આશરે 4 વીઘા વાવેતર કરેલ ઘઉંના પાકમાં આગ. તૈયાર પાકમાં નુકસાન થતા ખેડૂતનું આક્રંદ. નુકસાનીનું વળતર આપવા ખેડૂતની માંગ. સમાચાર અરવલ્લીમાંથી. ડુંગર પર આગ લાગ્યાની ઘટના બની. શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગર પર આગની ઘટના બની. આગ લાગતા વનરાજીને મોટું નુકસાન. આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ. આગ લાગવાનું કારણ અકબંધ. હોળીના પર્વ બાદ ડુંગર ઉપર આગ લાગવાની ઘટનાઓમાં વધારો. તો આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે અરવલ્લીમાં કે જ્યાં આગ લાગી છે. એક વિકરાળ આગ ફાટી નીકળી છે, પણ કયા કારણોસર આગ લાગી તેની કોઈ સ્પષ્ટ વિગત નથી. ડુંગર ઉપર આગ લાગ્યાની ઘટના બની હતી. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. રાજકોટના નાના મોવા સર્કલ પાસે આવેલી મારવાડી શેર એન્ડ ફાઇનાન્સી કોર્પોરેટ ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી. આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવી અને 5 જેટલા ફાયર ટેન્કરનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ઘટનાની જાણ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને થતા સ્થળ પર દોડી આવ્યા. જો કે સદનસીબે આગ લાગી ત્યારે ઓફિસ બંધ હોવાથી મોટી દુર્ઘટના અટકી. ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન. થોડી મિનિટોમાં કાબુમાં આવી ગઈ હતી. અત્યારે બિલકુલ કોઈ જાને નહીં નથી અને કાબુમાં છે. કોઈ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. પેનલમાં આગ હતી એટલે શોર્ટ સર્કિટ ગાડી હતી. મોટી ઓફિસ હતી. આપણને થોડો ડર હતો, મોટી આગ છે, પણ સદનસીબે કોઈ મોટી બાબત નથી. હાજી. અન્ય મહત્વના સમાચાર. અમદાવાદમાં બેફામ રફતારનો કેર.
પકવાન બ્રિજ પરનો અકસ્માતનો વિડીયો સામે આવ્યો। એ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। અકસ્માત બાદ ભાગતો કાર ચાલક વિડીયોમાં કેદ। બેફામ કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ બાઇક ફસાઈ ગઈ। કાર આગળ બાઇક ફસાયેલી હોવા છતાં ચાલક કાર હંકારતો રહ્યો। ફસાયેલી બાઇક સાથે કાર હંકારતા કારમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા। અન્ય વાહન ચાલકોએ કારનો પીછો કરી દ્રશ્યો વિડીયોમાં કેદ કર્યા। અન્ય વાહન ચાલકોએ કાર અટકાવી તો રોડ વચ્ચે ચાલકે કાર અટકાવીને બાઇકને છૂટું કરવાનો પ્રયાસ કર્યો। અકસ્માતમાં કમલેશભાઈ નામના વ્યક્તિ ઘાયલ થયા છે। આ અકસ્માતમાં ટ્રાફિક પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। અમદાવાદમાં નકલી નોટ કેસમાં વધુ એક દબોચાયો। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી। સુરતથી ભાવેશ ગજેરા નામના આરોપીની ધરપકડ। નકલી નોટ કેસમાં અત્યાર સુધીમાં 8ની ધરપકડ થઈ ચૂકી। 2.48 કરોડની નકલી નોટ કેસમાં કથિત યોગ ગુરુ પ્રદીપ સહિત 8 આરોપી પકડાયા હતા। સમાચાર અમદાવાદમાંથી સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી મૃતદેહ મળ્યો। પાર્ક કરેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો। એલજે કોલેજ પાસે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળ્યો હોવાની વિગત। ડિકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે। આ ગાડી 6 મહિનાથી ભંગારમાં પડી રહી હતી, જેને ગેરેજવાળાએ ગ્રાઉન્ડમાં મૂકી રાખી હતી। માહિતી પ્રમાણે મૃતક બોડકદેવના રહેવાસી પ્રતાપભાઈ હોવાની હકીકત મળી છે। મૃતક ગત તારીખ 25મીએ ઘરેથી નીકળ્યા હતા, જે બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી। મૃતકની બીમારી હતી અને દવા પણ ચાલતી હતી। આ મામલે હવે વધુ તપાસ ચાલુ છે। સમાચાર બનાસકાંઠામાંથી। ડીસામાં ખાનગી બેંકના ગાર્ડની બંદૂકમાંથી છૂટી અચાનક ગોળી। બંદૂક ખભે ચડાવવા જતા મિસ ફાયર થતા રિક્ષામાં બેઠેલી મહિલાને ગોળી વાગી। મહિલાને પીઠના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થઈ। મહિલાને ડીસા સિવિલ બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી। પોલીસે સિક્યુરિટી ગાર્ડની હથિયાર સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। એ પાછળ બેઠા હતા ટેબલ ઉપર, બેંકની બાજુમાં ને રિક્ષા બાજુમાં પડી હતી, તો એને ડાયરેક્ટ સીધી ફાયરિંગ કરવામાં આવી છે। કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના બની ફુવારા। અને મહત્વના સમાચાર। દારૂ સંતાડવા માટે બુટલેગરનો કિમિયો ફેલ થયો। ગીર સોમનાથના મોટા ડેસર ગામમાં પોલીસે રેડ। મકાનની ઓસરીમાં ટાઇલ્સથી નીચે ગુપ્ત ખાનું હતું। ટાઇલ્સ હટાવતા ભેદી ગુપ્ત ખાનાનો ખુલાસો થયો। ચોરખાનામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીને દબોચ્યો। સ્થળ પરથી પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની 155 બોટલ અને 10 બિયરના ટીન કબજે કર્યા। કુલ રૂપિયા 23,750 દારૂ અને 5,000નો મોબાઈલ સહિત કુલ રૂપિયા 28,750 મુદ્દામાલ જપ્ત કર્યો। ઉના પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે। વડા હાઈસ્કૂલના શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા। શાળાના પટાંગણમાં શિક્ષક યશવંત ચૌધરી લથડિયા ખાતા ઝડપાયા। નશામાં ધૂત શિક્ષકને ગ્રામજનોએ પકડી પોલીસ હવાલે કર્યો। થરા પોલીસે દારૂડિયા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી। સમાચાર રાજકોટમાંથી। ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। પનઘટ હોટલ નજીક બસ પલટી। બસમાં સવાર પરિવારના 15 થી 18 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। 2 બાઇક ચાલકને પણ અડફેટે લીધી। રાધનપુરથી પરત ફરતો હતો પરિવાર। ઇજાગ્રસ્તો ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ। ગંભીર રીતે ઇજાગ્રસ્ત 5 લોકોને જૂનાગઢ રિફર કરાયા। આ બધા જતા હતા, દાદા હતા ને એના ફૂલ પધરાવા જતા હતા રાધનપુર। ત્યાંથી પાછા ધોરાજી આવતા હતા તો રસ્તામાં વચ્ચે ડ્રાઈવરને નીંદર આવી ગઈ ને ઝોલું આવી ગયું, એમાં 3 અલગોટિયા ખાઈ ગઈ બસ। રાજકોટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શિક્ષિકા પરના બળાત્કાર કેસમાં હવે નવો વળાંક આવ્યો। આરોપી યુવકે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા તેમજ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો તેમજ એક વિડીયો જાહેર કર્યો, જેમાં તે જણાવી રહ્યો છે કે યુવકે શિક્ષિકા દ્વારા ગૂગલ પે મારફતે રૂપિયા લીધા હોવાનું જણાવ્યું છે। તેમજ તેણે પોતાના શિક્ષિકા સાથેના ફોટા વિડીયો જાહેર કરી બચાવ કરતા કહ્યું કે મારી સાથે બિંદાસ ફરતી હતી, તેની સાથે બળાત્કાર કરવાની મારે શું જરૂર।
વધુમાં તેણે વિડીયોમાં ન્યાયની માંગ કરી છે અને કહ્યું છે કે તેની અને પરિવારની સુરક્ષા અને ન્યાય માટે કાર્યવાહી થવી જોઈએ. ગાંધીનગરમાં એક વિધર્મી યુવક દ્વારા સગીર દીકરીને હેરાન કરવાની ઘટના ઘટી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવક અગાઉ સમજાવ્યા છતાં સગીરાને સતત પરેશાન કરતો, ઇમોશનલ બ્લેકમેલ કરતો. આરોપ છે કે તેણે મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યા હતા. આખરે પરિવારે કાર્યવાહી કરી અને બજરંગ દળ દ્વારા યુવકને ઝડપી સેક્ટર 21 પોલીસે સોંપ્યો છે, જ્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લા મંત્રીનું મારું દાયિત્વ છે. બજરંગ દળમાં આજે એક લવ જેહાદની જાણ થતાં છોકરાને અમે પકડી લાયેલા. તો માહિતી મળી કે હિન્દુ નામ ધારણ કરીને સાહિલ દેસાઈ નામ ધારણ કરી અને હિન્દુ દીકરીને બ્લેકમેલ કરી રહ્યો હતો. આજે અમારા હાથે પકડાઈ ગયેલો છે. બજરંગ દળના કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો છે અને એના ઉપર કાર્યવાહી થઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા પૂરો સહયોગ કરવામાં આવે છે, પરંતુ સરકારને અમારી વિનંતી છે કે વધુ પ્રેશરથી તપાસ કરી આની પાછળ સંડોવેલા દરેક લોકોને બહાર કાઢી અને આવા લવ જિહાદના કાર્યો અટકાવવા એવો પ્રયત્ન કરે એવો અમારી નમ્ર અપીલ છે સમાજ. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં જમીન અને બિલ્ડિંગ સ્કીમમાં રોકાણના બહાને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ઠગ દંપતી સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. સોલા રોડ પર આવેલી ઓફિસમાંથી ચાલતા ગોરખ ધંધામાં મિતેશ પટેલ, તેની પત્ની મોક્ષા પટેલ અને પ્રતીક પટેલે અનેક લોકોને રોકાણના બહાને છેતર્યા હતા. આર્થિક ગુના નિવારણ શાખામાં 41 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે ભોગ બનનારાઓએ 400 કરોડથી વધુના કૌભાંડના આક્ષેપ કર્યા. આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને નકલી સહીઓથી લોકોના વિશ્વાસ જીતી રૂપિયા પડાવ્યા. પોલીસે વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી તપાસ તેજ કરી છે. આવું અમને લોભ લાલચ આપીને ઘણા લોકોને આવી રીતના ફસાવેલા છે. જમીનોમાં ખોટા જમીનો દેખાડીને અને ખોટી રીતે અમને ભાગીદાર બનાવીને, ખોટા કાગળો બનાવીને આવી રીતના અનેક લોકોને ભાગીદારો કરીને અને પૈસા પડાવેલા છે, જેમનાથી એમના બંટી બબલી જેવું કામ કરેલું છે. પ્રજાપતિની જગ્યા હતી, એને મને અમને કોઈ પેપર નથી આલ્યા, ખાલી રોકડા પૈસા આલ્યાની ખોટી સહી વગરની વાઉચર મોકલ્યા હતા અને મારા ભાઈથી 1 કરોડ રૂપિયા ચેકથી લીધેલા છે. અને મિતેશે તો મિતેશ જોડે અમે માગવા જઈએ એટલે મને પોતાને જ મારી નાખવા સુધીની ધમકી આપી દીધી. પછી 3 મહિનાથી કોઈ ફોન નહીં ઉપાડવાનો, ઘરમાં એના વાઈફ કોઈ જવાબ ના આપે અને બહુ નાની ઉંમરમાં બહુ રીબઉ છું આ બાબતે. મારી પાસે અંદાજિત ચેકથી આપેલા પૈસા 40 લાખથી ઉપર અને નાની મોટી અમાઉન્ટ રોકડાથી આપેલી છે. મારા પપ્પા અને મારા ખાતામાંથી ચેકથી પૈસા આપેલા છે. હું પણ ફરિયાદ કરવાનો છું. મારી આ કામના ફરિયાદી પાસેથી આરોપીએ છેતરીને અને તેના ભાઈ પ્રતિકે છેતરીને કુલ 68 કરોડ જેટલી રકમ લીધેલી હતી, જેમાં 64 કરોડ રૂપિયા રોકડેથી અને 4 કરોડ 87 લાખ જેટલી રકમ ચેકથી લીધેલી હતી અને કુલ 69 કરોડ જેટલી રકમ થતી હતી, જેમાંથી 27 કરોડ રૂપિયા પરત પણ આપેલા હતા. તે આશ્વાસન આપતો હતો અને લોભામણી વાતો કરતો હતો. એક વખત સ્ટેમ્પ ડ્યુટીમાં પૈસા પણ ભરેલા હતા, પરંતુ દસ્તાવેજ થઈ શકેલો નથી. અમદાવાદની દરોડા પોલીસે ગરફોડ ચોરીના કેસમાં 2 મિત્રોને ઝડપી પાડ્યા. તપાસમાં પોલીસે બંને પાસેથી ₹1.49 લાખ રોકડ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ સહિત કુલ ₹9,59,500નો મુદ્દામાલ જપ્ત કર્યો. બંને મિત્રો અગાઉ અનેક ચોરી લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા. આશ્ચર્યની વાત એ છે કે ચોરીના પૈસાથી મોજશોખ કરવા માટે તેઓ રોજના 2,000 ભાડું આપી લક્ઝરી કાર ફેરવતા હતા. ચોરી કરે છે, એમાં જે દિવ્યાંગ છે એના વિરુદ્ધમાં કુલ 29 ગુના નોંધાયેલા છે. એ 5 થી 6 વાર ભાષામાં ગયેલો છે. ઉપરાંત જે આરોપીનું જે નામ છે, જેનું નામ છે હિતેન્દ્ર ઉર્ફે ટસણ, એના વિરુદ્ધ પણ 7 ગુના છે. એ પણ 2 વાર પાસામાં જઈ આવેલો છે. આ પોતે આ જે આરોપીઓ છે પોતાનો મોજશોખ પૂર્ણ કરવા માટે અત્યાર સુધી આ બધી ગરફોડ ચોરી કરે છે. એમાં જે વર્ણા ગાડી છે એ વર્ણા ગાડી એમને ભાડે લીધેલી છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પત્ની, સાડી અને પુત્રના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મહત્યા કરી છે. જેમ કે મૃતકના ભાઈએ પોલીસે જાણ કરતા પોલીસે સુસાઇડ નોટના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે નિવૃત્ત થયા બાદ આરોપીઓ મૃતક જયંતિભાઈને માનસિક ત્રાસ આપતા, આમ કંટાળીને મૃતક જયંતિભાઈ ઘરેથી નીકળી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ
નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. એમાં શું કે એમને ગાડી લીધી હતી તો એમનો હપ્તો પેન્શનમાં જ કપાતો હતો અને મારા ભાઈ કને દવાના પૈસા બચતા નહોતા અને હું ગરીબ છું બરોબર અને હું છૂટક મજૂરી કરું હું ક્યાંય લાવું એટલા પૈસા મારા શું ઈચ્છો છો પોલીસ પાસેથી? પોલીસ ભાઈ ઈચ્છું કે મારા ભાઈ જે નોટમાં લખીને ગયા એમને આરોપીઓની સજા થવી જ જોઈએ. એમની પત્ની તો કે મારે જરૂરત જ નહીં આમની. અત્યારે અઠવાડિયા પહેલાં મારી ઘરના જ હતા, અઠવાડિયા પહેલાં ગયા તો છોકરો બી એમનો નાનો મારવા આવ્યો, ગાળો બોલી મા બહેનોને એમના બૈરી કે મારા આમની કોઈ જરૂર નહીં. એટલે આર્યા ભાઈ ટેન્શનમાં જ ફરતા હતા બરોબર. જયંતિભાઈ મગનભાઈ પરમાર તેમના દીકરા, તેમના પત્ની અને તેમના સાળી દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપી અને આપઘાત કરવા સુધીનું દુષ્પ્રેરણ કરેલું તે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને જેની તપાસ હાલ સોલા પોલીસ ચલાવી રહી છે. મહત્વના સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ 1 થી 30 એપ્રિલ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે, જ્યારે ખરીદી પ્રક્રિયા 1 મે થી 15 જુલાઈ સુધી ચાલશે. ભારત સરકાર દ્વારા નિયત કરાયેલા ભાવ ઉપરાંત રાજ્ય સરકાર બાજરી અને જુવાર પર પ્રતિ ક્વિન્ટલ ₹300નું બોનસ પણ આપશે.